પશ્ચિમ બંગાળના હુગલીમાં આજથી 1.5 દાયકા પહેલા દાઉદ જેવા ગેંગસ્ટરનો આતંક, જેના નામથી બંગાળની પોલીસ પણ થર ધ્રુજતી હતી. એ કિલર જનોયવાડ પેટર્નથી લોકોની હત્યા કરતો હતો, જેને બંગાળીમાં પોઈતે કટ કહેવાય છે. પણ એ જ ગેંગસ્ટરની હત્યા તેની જ ખાસ ટેકનિક વડે થઈ. આજે ખાકી કવરમાં વાત બંગાળના દાઉદ તરીકે ઓળખાતા હુબ્બા શ્યામલની કહાની, જેની જીદ નાનપણથી જ હાજી મસ્તાન બનવાની. કોન્નગર શહેરમાં જન્મેલો શ્યામલ દાસ ગરીબીમાં ઉછર્યો. તેણે 14 વર્ષની ઉંમરે નશો, ચોરી અને 18 વર્ષની ઉંમરે લોહીનો સ્વાદ ચાખી લીધો હતો. 1984માં પહેલીવાર એક કામદારના પેટમાં તેણે છરો ભોંક્યો. પછી આ ગુનેગારીમાં ક્યાંય આગળ નીકળી ગયો. 90ના દાયકામાં શ્યામલે ગેંગ બનાવી ને પોલીસથી બચમાં બાતમીદારોનું સ્ટ્રોંગ નેટવર્ક બનાવ્યું, જેમાં દુકાનદારો, શાકભાજીવાળા, સાયકલ રિક્ષા ચાલકો પણ હતા. હુબ્બા શ્યામલે ગેંગમાં સૌથી ખતરનાક નેપુગીરીને પોતાની પોઈતે કટવાળી ટેકનિક શીખવાડી. તે એવું કહેતો હતો કે જ્યાં સુધી ચહેરા પર લોહીનો ફુવારો ન છૂટે ને ત્યાં સુધી તેને ચેન નથી પડતો. 1997 થી 1999 વચ્ચે હુગલીમાં ગેંગ વોર ચાલી. ધોળે દહાડે એકબીજાના